કેશોદના અજાબ ગામે સુડાવડલી ડેમ વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે। કેશોદના અજાબ ગામે આવેલ સુડાવડલી ડેમ વિસ્તારમાં ફોરેસ્ટ પ્લાન્ટેશન પાણીના પોઈન્ટ પાસે સિંહ અને સિંહણ બચ્ચાઓ સાથે ખેડૂતોને જોવા મળ્યા હતા। વહેલી સવારે ખેડૂતો તુવેરમાં પાણી વાળતા હોય સિંહ પરિવાર નજરે ચડતા તાત્કાલિક કેશોદ રેન્જ ફોરેસ્ટ કચેરીનો સંપર્ક કરીને જાણ કરાતા અજાબ રાઉન્ડ ફોરેસ્ટર બીટ ગાર્ડ લાયન ટ્રેકર અને જૈવિક વ્યવસ્થાપન સમિતિ ગુજરાત રાજ્ય વિલેજ કમિટીના સભ્ય સચિવ અને પર્યાવરણ પ્રેમી અભય વ્યાસને સાથે રાખી લાયન ફૂટપ્રિન્ટને આધારે લોકેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એક બાજુ ખેડૂતોમાં ભયનો માહોલ છે તો બીજી બાજુ સુવર, રોજડા અને નીલગાયના ભેલાણથી મુક્તિ મળી છે। સિંહ જેવા પ્રાણીઓ જે વિસ્તારમાં જોવા મળે છે તે વિસ્તારમાં 15-20 દિવસ સુધી સુવર, નીલગાય કે રોજડા ભાગી જતા હોય છે। આમ ખેડૂતોને રખોલા કરવા પડતા નથી। એટલે ખેડૂતોનું કહેવું છે કે જો સિંહ આ વિસ્તારમાં કાયમી નિવાસ કરે તો ખેડૂતોએ એમની સાથે રહેતા શીખવું પડશે। અજાબ ગ્રામ પંચાયત દ્વારા સર્વે ખેડૂત તેમજ ગ્રામજનોને ખાસ સૂચના આપવામાં આવે છે કે સિંહ જે વિસ્તારમાં જોવા મળે માનવ સમૂહે ભેગું ન થવું, છંછેડવા નહીં, દેકારા કે ફટાકડાના અવાજ ન કરવા। જો આવી હરકતો કરતા ખબર પડશે કે ફોટોગ્રાફી કે વિડીયો સેલ્ફી લેતા નજરે પડશે તો વન અધિનિયમ 1972ની સી અન્વયે દંડનીય અપરાધ ગણી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। માટે લોકોએ ફોરેસ્ટની કામગીરીમાં સહયોગ આપવા વિનંતી કરી છે। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। છેલ્લા 2 દિવસથી અજાબની ઉગમની સીમમાં આવેલ ફોરેસ્ટ વિભાગની પવનચક્કીની બાજુમાં પાણી પોઈન્ટ હોય જે જગ્યાએ 3 સિંહો ખેડૂતોને જોવા મળતા એ બાબતની જાણ ખેડૂતોએ મને કરતા મેં તાત્કાલિક ધોરણે કેશોદ ફોરેસ્ટને જાણ કરતા ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તાત્કાલિક દોડી આવેલ અને એ સિંહોના પગલાંને આધારે તેને લોકેટ કરેલ હતા। છેલ્લા 2 દિવસથી અજાબમાં હોય સીમ વિસ્તારની અંદર ખુલ્લામાં ઢોર ન બાંધવા, ખુલ્લામાં કોઈ મજૂરો ન સૂવે તેની કાળજી રાખવાની પણ અમે સૂચના આપેલી હતી। અને આજે આ સિંહો અજાબની સીમ મૂકી અને જંગલ વિસ્તારમાં જતા રહેલ છે।